દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના લસા અને ગુસા, બરાબર, કયો ટોપિક છે આપણો? લસા અને ગુસાનો. એમ તો આપણે ભણી જ આવ્યા છે 9th 10thમાં લસા ગુસા, બટ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ લસા ગુસા પૂછાય છે અને સ્ટુડન્ટ છોડીને આવતા હોય છે, બરાબર. તો આપણને લસા ગુસા ને બધું લાઈફ ટાઈમ તો જરૂર છે, એટલા જ માટે મેં આ વિડીયો બનાવ્યો છે, જેથી કરીને તમને યુઝફુલ રહે, કેમ કે સિલેબસમાં છે જ આપણા, બરાબર. આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં સિલેબસમાં લસા અને ગુસા છે ટોપિક, એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. તો હવે આપણે જોઈએ 36 અને 24નો લસા શોધો. ચલો, આપણે દરેક ટ્રીક હોય છે, તો આપણે જોઈએ. સૌથી પહેલે તો લસા, તો એક રીત કઈ છે? 36 એકુ 36, 36 દુ 72, 36 તારી 108, બરાબર. આગળ જઈએ તો ધન છે. 24 એકુ 24, 24 દુ 48, 24 તારી 72, 24 ચોક 96, 24 આમ જેમ જેમ જશું તેમ આગળ 120 સુધી જશે, બરાબર. તો બંનેમાં જે સરખું શું મળ્યું? 72 મળ્યું. તો 72 એ શું છે? લસા છે. એક રીત આપણી પાસે આ છે. ફરી એકવાર, જો તમને કોઈ સંખ્યા આપી હોય તો શું કરવાનું? એનો ઘડિયો બોલવાનો. 36 એકુ 36, 36 દુ 72, 36 તારી 108, એ રીતે આગળ ને આગળ જશે. 24નો બોલીએ. 24 એકુ 24, 24 દુ 48, 24 તારી 72, 24 ચોક 96, અને જેમ જેમ આગળ જશું તેમ વધશે. હવે આ બંનેમાં સરખું શું મળ્યું? 72 મળ્યું. 72, તો 72 72 એ આપણો શું છે? લસા છે. આવી ગયો આન્સર. એક નિયમ, એક આપણી પાસે રીત એક હતી. હવે એક બીજી રીત હોય છે અવયવની રીત. હવે અવયવની રીતે જુઓ. 36 ને 24 આપણને આપ્યું છે. ચલો હવે આપણે અવયવ વડે સૌથી પહેલાં નાની સંખ્યા વડે ભાગવાનું. 18 દુ 36, 12 દુ 24, બરાબર. ત્યાર પછી 9 દુ 18, 6 દુ 12, કેમ કે પહેલાં નાની સંખ્યા જ વડે ભાગવાનું. ત્યાર પછી 2 વડે, 3 વડે, 4 વડે, જે રીતે ભગાય તે. ત્યાર પછી શું? 9 તો નહીં ભગાય 2 વડે, તો 9 બેઠા મૂકી દેવાના. પછી 3 દુ 6, કેમ કે હજી 6 ને 2 વડે ભગાય એટલા માટે. 3 તારી 9, 3 એકુ 3, 3 એકુ 3, 3 એકુ 3, અને 1 ના બેઠા 1 રહેશે, બરાબર. ફરી એકવાર, સૌથી પહેલાં નાની સંખ્યા વડે ભાગો. 18 દુ 36, 12 દુ 24, 9 દુ 18, 6 દુ 12, 9 નહીં જાય ભાગ એટલે બેઠા એને મૂકી દેવાના. 3 દુ 6, 3 તારી 9, 3 એકુ 3, 3 એકુ 3, નીચે એક એક રહેવું જોઈએ, ત્યાં સુધી આપણે ભાગાકાર કરવાનો હોય છે આગળ. હવે શું કરવાનું? આ જે આટલી આપણને આગળની રકમ મળી ને, તે બધી રકમને એક વખત લખી કાઢવાનું. જો મેં લખ્યું છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આ બધી રકમનો ગુણાકાર કરો. 2 દુ 4 દુ 8 દુ 2 દુ 4, 4 દુ 8, 8 24, 24 તારી 72. આવી ગયો આપણો આન્સર. બંનેનો આન્સર 72 72 મળે છે. આ પણ રીતે મળી ગયો અને અવયવની રીતે પણ આપણને આન્સર મળી ગયો. અહીં આપણે ઘડિયા કરીને કર્યા કે 36 36 તો 72, 36 તારી 108 એ રીતે ગયા. 24નો ઘડિયો કર્યો. બંનેમાં સરખું જ્યાં મળે તો 72 એટલે એનો લસા. અને આ હતું આપણો અવયવની રીત. અવયવની રીતમાં સૌથી પહેલાં નાની સંખ્યા વડે 2 વડે ભાગવાનું, પછી નહીં ભગાય તો 3 વડે ભાગવાનું, 3 વડે નહીં ભગાય તો 4 વડે, 5 વડે, એવી રીતે ભાગાકારની રીતે અવયવની રીતે ગણવામાં આવે છે. ત્યાર પછી આ હતો આપણો લસા. હવે ગુસા જોઈએ. 36 અને 24નો ગુસા શોધો. તો અવયવની રીતે જુઓ. 36 અને અલગ 24 છે. ચલો, 18 દુ 36, 9 દુ 18, 3 તારી 9, ને 3 એકુ 3, બરાબર. ફરી વાર 18 દુ 36, ઘડિયા જ બોલવાના છે આપણે. 9 દુ 18 થાય. 9 શેમાં આવે? 3 તારી 9, ને 3 એકુ 3, બરાબર. એ રીતે 24નો ગુસા કાઢો. 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6, 3 એકુ 3, બરાબર. એન્ડમાં એક આવવો જોઈએ, ત્યાં સુધી આપણે ભાગાકાર કરીએ છીએ. હવે શું કરવાનું? આ બંનેમાં સરખું હોય તેને એક વખત લખવામાં આવે છે ગુસામાં. આમાં પણ 2 છે, આમાં પણ 2 છે, તો મેં એક જ વખત લખવાનું. આમાં પણ 2 છે, આમાં પણ 2 છે, એક વખત લખ્યો. આમાં બી 3 છે, આમાં બી 3 છે, તો એક વખત. એટલે કે જે બંનેમાં સરખી બાર આપણે ભાગાકાર કરતાં આપણને જે રકમ મળી હોય તેને એક જ વખત લખવાનું. અહીં જુઓ 3 કેટલી વાર છે? 3 અહીં છે, અહીં 2 એક વાર છે, તો પછી એ ના લખાય. બંનેમાં સેમ હોય તે જ લખવાનું, તે પણ એક જ વખત. અહીં 2 છે,
અહીં પણ 2 છે તો મેં એક વખત લખ્યું. અહીં પણ 2 છે, અહીં પણ 2 છે એટલા માટે 2 લખ્યું. અહીં પણ 3 છે ને અહીં પણ 3 છે એટલા માટે મેં એક વખત લખ્યું. બાકીની રકમ મેચ થતી નથી. ચલો કાઢો. 3 દુ 6, 6 દુ 12. આવી ગયો આપણો ગુસ્સા, 12 આન્સર. બરાબર. શું કરવાનું? પહેલાં આપણે અવયવ પાડ્યું, અવયવની રીતે ભાગાકાર કરવાનું. ત્યાર પછી લસા એટલે શું હોય? આપણે બધાને અહીં અવયવની રીતે, અહીં પણ અવયવ જ પાડ્યું છે, બધાને એકી સાથે લખીને ગુણાકાર કરતા હતા. પરંતુ ગુસ્સામાં શું થાય છે કે બંનેમાં જે સેમ અવયવ મળ્યું ને સંખ્યા, એને એક વખત લખીને ગુસ્સા કાઢવામાં આવે છે. જેમ કે અહીં આપણે શું કર્યું હતું કે બધા અવયવને એકી સાથે લખ્યા તો ગુણાકાર કરીને 72 આવ્યું. અહીં બધા અવયવને નથી લખ્યું આપણે, ધ્યાન જુઓ. અહીં બધા અવયવને, અહીં જે 12ની રકમ મળી તે બધા અવયવ લખ્યા. અહીં 12ના રકમને બધા અવયવ લખ્યા નથી. અહીં ગુસ્સા કાઢતી વખતે બંનેમાં સેમ હોવું જોઈએ. બંનેમાં 2 2 તો 2 એક વખત લખાશે. અહીં પણ 2 છે, અહીં પણ 2 છે તો એક વખત લખાશે. અહીં પણ 3 છે એટલે બંનેમાં જે સેમ હોય તેને એક વખત લખી કાઢવાનું. એને કહેવામાં આવે છે ગુસ્સા. 2 દુ 4 તારી 12. આવી ગયો આપણો ગુસ્સા આન્સર. હવે એના કરતાં શોર્ટ ટ્રીક, શોર્ટકટમાં ચલો 36 શું કરવાનું? મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરીને જોવાનું. 24 એકું 24 થાય. 6માંથી 4 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, 12 રહ્યા. હવે શું કરશું આપણે? આ જે રકમ હતી એને પાછું એને ભાગવાનું. આ જે આપણને મળ્યું ભાજક એને પાછળ આ જ રકમ વડે ભાગવાનું. તો 24 છે તો 12 દુ 24, 0 0 આવી ગયા. તો લાસ્ટ ભાજક કયો હતો આપણી પાસે? 12. તો આવી ગયો આન્સર ભાજક 12. સૌથી શોર્ટ ટ્રીક ગણે તો આપણે. બરાબર. શું કરવાનું? પહેલાં મોટી રકમને નાની રકમ વડે ભાગાકાર કરવાનો. તો 24 એકું 24, 6માંથી 4 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, 12 રહ્યું આપણી પાસે. હવે 12 ને પછી શું કરવાનું? આ જે 12ની રકમ અને તેના વડે ભાગાકાર કરવાનો. તો આપણી પાસે 24 તો 12 દુ 24, 0 0. તો છેલ્લો ભાજક આપણી પાસે શું હતો? 0 નહીં લેવાનું, 12નું લેવાનું. છેલ્લો ભાજક આપણી પાસે 12 ગણાશે. બરાબર. તો આન્સર આવી ગયો આપણો ગુસ્સાનો 12. બરાબર. તો અહીં આપણું ગુસ્સા અને લસાને આપણી રીતો જોઈ, બરાબર, અવયવની રીતે જોઈ, બરાબર, અને શોર્ટકટમાં પણ જોયું. ફરી એકવાર મેં રિવિઝન શોર્ટમાં કરાવી દઉં છું જેથી કરીને કન્ફ્યુઝન ના થાય. બરાબર. સૌથી પહેલાં તો લસા શોધવા માટે આપણે એક રીત છે ઘડિયા બોલીને. 36 એકુ 36, 36 દુ 72, 36 તારી 108 થાય. 24 એકુ 24, 24 દુ 48, 24 તારી 72, 24 ચોક 96. બંનેમાં જે સેમ હોય ઘડિયા બોલવાના, તો બંનેમાં જે સેમ રકમ મળી તે આપણો લસા આવી ગયો 72. બીજી એક રીત હતી આપણી પાસે અવયવની રીત. તો અવયવની રીતમાં આપણે શું કર્યું? ભાગ અવયવ પાડવાના. 18 દુ 36, નાની રકમ વડે સ્ટાર્ટ કરવાનું. 18 દુ 36, 12 દુ 24, 9 દુ 18, 6 દુ 12. હવે તો 9 તો 2 વડે નહીં ભગાય તો બેઠા મૂકી દઈશું. 3 દુ 6, 3 તારી 9 ને 3 એકુ 3, 3 એકુ 3 આવી ગયું. એક એક છે. હવે જ્યાં બહાર જે અવયવ મળ્યો ને આપણને એ બધી જ રકમને લખી દેવામાં આવે છે. 2 દુ 4 દુ 8, 8 24, 24 તારી 72 આન્સર મળી ગયો આપણને. પરંતુ ગુસ્સામાં શું ચેન્જ થયો આપણો? ગુસ્સામાં આપણે અવયવ પાડ્યો, 36નો અલગ પાડ્યો અને 24નો અલગ પાડ્યો. 18 દુ 36, 9 દુ 18, 3 તારી 9, 3 એકુ 3. પહેલાં 2 વડે ભાગવાનું, 2 વડે નહીં ભગાય તો 3 વડે, 3 વડે નહીં ભગાય તો એવી રીતે ભાગાકાર અવયવ પાડવાના. 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકુ 3. હવે ગુસ્સામાં મેં શું કર્યું? તો અહીં આપણે બધા અવયવ લખ્યા હતા. અહીં જે સેમ હોય, સરખા હોય એને એક વખત લખવાનું. આમાં પણ 2 છે, આમાં પણ 2 છે તો મેં એક વખત 2 લખ્યું. અહીં પણ 2 છે, અહીં પણ 2 છે તો 2 લખ્યું. 3 ને 3 સેમ છે એટલા માટે 3 લખ્યું. મળી ગયું. બરાબર. 2 દુ 4, 4 તારી 12. મળી ગયો આપણને ગુસ્સા. બંનેમાં જે સરખા હોય, એલસીએમમાં બધું લખવામાં આવે છે જે પણ અવયવ મળે, અને ગુસ્સામાં બંનેમાં સરખા હોય તેને એક વખત લખીને ગુણાકાર કરવામાં આવે છે. અને બીજી એક શોર્ટકટ તમને રીત બતાવી કે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગાકાર કરવાનો. 24 એકુ 24, 6માંથી 4 જાય તો 2, 3માંથી 2 જાય તો 1. હવે શું કરવાનું છે? 12 આવે ને આપણે આન્સર તો પાછો 0 મૂકીને ભાગાકાર નહીં કરવા બેસવાનું. આ જે રકમ 24 છે ને એને પાછું આ જે ભાજક મળ્યું ને એના જોડે ભાગવાનું. તો 12 દુ 24, 0 0 આવી ગયા. તો છેલ્લો જે ભાજક મળે તે આન્સર. તો છેલ્લો ભાજક આપણો કયો મળ્યો? 12 મળી ગયો આપણને. તો મળી ગયો આપણને શોર્ટ. તો આપણી પાસે આટલી રીતો છે. તમને જે રીતો કમ્પ્લીટ લાગે, ફાવે, દરેક સ્ટુડન્ટને અલગ અલગ હોય છે. તો તમે ઘડિયાની રીતે પણ લસા શોધી શકો છો કે અવયવની રીતને શોધી શકો છો. ગુસ્સાને પણ તમે આવી રીતે અવયવ પાડીને પણ શોધી શકો છો. અને બીજું શોર્ટકટમાં પણ જેમને સમજ પડતી હોય તો આવી રીતે પણ એક્ઝામમાં કવર કરી શકો છો. બરાબર. કેમ કે લસા અને ગુસ્સા આપણા દરેક કોમ્પિટેટિવ એક્ઝામના સિલેબસમાં છે અને પૂછાયા છે, પૂછાશે. એટલા માટે જ મેં સિલેબસના એકોર્ડિંગ જ વિડીયો લઈને આવી રહી છું. અને આ ફક્ત કોમ્પિટેટિવ એક્ઝામના, ગવર્મેન્ટના એક્ઝામના માટે સ્ટુડન્ટ નહીં પણ દરેક સ્ટુડન્ટ માટે યુઝફુલ છે. બરાબર.
તો અહીં આપણે લસા ગુસાનો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર. આવનારી સીસીની એક્ઝામને બધી કોન્સ્ટન્ટ બધામાં પૂછવાનું જ છે આવા લસા ગુસા, તો તમને પછી આ રીતો ખબર હોવી જોઈએ અને એક્ઝામમાં પછી છોડીને સ્કીપ કરીને માર્ક્સ નથી આવવાનું, બરાબર. તમારી પર ડિપેન્ડ છે, તમને જે રીત ગમે, અવયવની રીત ગમે તમે અવયવ, કેમ કે દરેક સ્ટુડન્ટનો અલગ હોય છે થોડું માઇન્ડ. અવયવની રીત, ઘડિયાની રીત, મેં દરેક રીતો સમજાવી તમને અહીં. અવયવની રીતે પણ શોધતા શીખવાડ્યું, શોર્ટકટમાં પણ સમજાવ્યું, ઘડિયાની રીતે પણ અવયવ પાડીને શીખવાડી દીધું, બરાબર. તો અહીં આપણે લસા ગુસા કમ્પ્લીટ થઈ ગયું. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને જાતે પ્રેક્ટિસ કરો. અવયવની રીતમાં હંમેશા યાદ રાખજો, પહેલાં નાની રકમ વડે જ ભાગાકાર થાય. નાની રકમ 2થી ચાલુ કરવાનું, બેકી સંખ્યાને 2થી, અને એકી હોય તો પછી 3, 7 એવી રીતે જ રહેશે. અહીં બંને રકમ અલગ કરીને અને બંનેમાં જે સરખું હોય તેને એક વખત લખવામાં આવે છે. સ્ક્રીનશોટ લઈ શકો છો અને અદરવાઇઝ તમે વિડીયો ડાઉનલોડ કરીને જાતે પણ ગણી શકો છો. પ્રેક્ટિસ કરી લેજો, પ્રેક્ટિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું, બીજા બધા પણ સિલેબસના એકોર્ડિંગ જ મેં વિડીયો લઈને આવીશ, જેથી દરેક સ્ટુડન્ટને યુઝફુલ થશે, બરાબર. તમને ગમે આ વિડીયો, મારી ટ્રીક ગમે છે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, બરાબર. શોર્ટકટની રીતો પણ મેં તમને સમજાવી છે અને દરેક રીત મેં સમજાવું છું મારા વિડીયોમાં, બરાબર. તો અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું. અને જેમ કે મેં કીધું કે દરેક સ્ટુડન્ટ કોચિંગ એફર્ટ નથી કરી શકતા, તો તેમના સુધી આ વિડીયો પહોંચે, દરેક સ્ટુડન્ટ એકબીજાને યુઝફુલ થાય. આ વિડીયો શેર કરો એકબીજાને, જેથી કરીને દરેક સ્ટુડન્ટને ગવર્મેન્ટ જોબ મળે, બરાબર. અને પ્રિપરેશન તમારી કમ્પ્લીટ રહે અને સિલેબસને એકોર્ડિંગ હંમેશા પ્રિપરેશન કરો, તો સિલેબસ જોઈને જ કરો, તો જ તમે કોમ્પિટિટિવ એક્ઝામને ક્રેક કરી શકો છો. સિલેબસના એકોર્ડિંગ કરશો તો આપણી પાસે બહુ શોર્ટ ટાઈમ છે અને એમાં તમને એવી મેથડ હોવી જોઈએ કમ્પ્લીટલી કે જેથી કરીને પ્રોબ્લેમ ના થાય, બરાબર. અને માર્ક્સ પણ આપણો નહીં જાય, બરાબર. તો અહીં આપણી પ્રિપરેશન કમ્પ્લીટ ચાલી રહી છે. જેવી રીતે વિડીયોને જુઓ, મારા દરેક વિડીયો આવશે એક પછી એક સિલેબસના એકોર્ડિંગ. હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ.